નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. દાહોદ તાલુકાના રાછરડા ગ્રામ પંચાયતના વોર્ડ નંબર 5ના સભ્ય અને ડેપ્યુટી સરપંચ સોનલબેન ઈશ્વરભાઈ હાડાને કાયદાકીય જોગવાઈના ભંગ બદલ ગેરલાયક ઠેરવવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ 4 ઓગસ્ટ 2006ની નિયત તારીખ બાદ 3 બાળકો હોવાનું સામે આવ્યા બાદ આ મામલે અરજી કરવામાં આવી હતી. તપાસ દરમિયાન ત્રણેય બાળકોનો જન્મ નિયત તારીખ બાદ થયો હોવાનું સાબિત થતાં તાલુકા વિકાસ અધિકારી A.H. રાઠવા દ્વારા સોનલબેન હાડાને ગ્રામ પંચાયતના સભ્યપદેથી ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા. સાથે જ વોર્ડ નંબર 5ની બેઠક ખાલી જાહેર કરવામાં આવી છે, જેને પગલે ડેપ્યુટી સરપંચ પદ માટે ચૂંટણી યોજાઈ હતી. ચૂંટણીમાં સીતાબેન કોદરભાઈ મકવાણા અને અન્ય ઉમેદવાર વચ્ચે 2 વખત મત સરખા આવ્યા હતા. અંતે નિયમ મુજબ ચિઠ્ઠી ઉછાળવામાં આવી હતી. ચિઠ્ઠીમાં સીતાબેન કોદરભાઈ મકવાણાનું નામ નીકળતા તેમને રાછરડા ગ્રામ પંચાયતના નવા ડેપ્યુટી સરપંચ તરીકે વિજેતા જાહેર કરવામાં આવ્યા છે.